નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ 10 સંસ્કૃત વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃત વિષયમાં આજે આપણે પદ્ય 7 સુભાષિત કુસુમાની જે આજે આપણે ભણીશું. સુભાષિત એટલે સુભાષિત, કુસુમાની એટલે કે પુષ્પો, સુભાષિત રૂપી પુષ્પો. સુષ્ટુ ભાષિતમ સુભાષિતમ અર્થાત જે સારી રીતે કહેવાયેલું છે તે સુભાષિત છે. સુભાષિતનો મતલબ થાય કે જે સારી રીતે કહેવાયેલું છે. સંસ્કૃતમાં આવા સુભાષિતોનો અખૂટ ખજાનો છે. સાહિત્યકારોની માન્યતા છે કે પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ અર્થાત પૃથ્વી ઉપર 3 રત્નો છે: જળ, અન્ન અને સુભાષિત. માનવીય જીવન માટે જેમ જળ અને અન્ન અનિવાર્ય એટલે કે ખૂબ જ ફરજિયાત છે, એવી જ રીતે સુભાષિત પણ અનિવાર્ય છે. સંસ્કૃતના આ સુભાષિતો માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત કરતા નથી, પરંતુ તે તો સમગ્ર માનવ સંસ્કૃતિની ઓળખ કરાવે છે. પરિણામે તે સ્થળ અને કાળના બંધન વગર માનવ માત્રના જીવનને માર્ગદર્શન આપે છે. અહીં માનવ જીવનમાં મૂલ્યોની સ્થાપના કરવાનો ઉપક્રમ હોય છે. વ્યક્તિના ચારિત્ર ઘડતર માટે મિત્રની જેમ તે સહાયક બને છે. જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે એમનું અનુસરણ કરવાથી માનવને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે તેના સરસ ઉદાહરણો પણ આ સુભાષિતો પૂરા પાડતા હોય છે. ટૂંકા વાક્યમાં લાંબી વાત મૂકવાની વિશેષતા તો અહીંયા જ છે. પ્રસ્તુત પાઠમાં એટલે સુભાષિત કુસુમાની જે આપણું પદ્ય આપેલું છે એમાં કુલ 7 સુભાષિતોનો સંગ્રહ છે. જેમાં પહેલા શ્લોકમાં સજ્જનોના વચનોનું મૂલ્યની વાત કરવામાં આવી છે. બીજા શ્લોકમાં વૃક્ષોની ઉપયોગિતા, ત્રીજા શ્લોકમાં પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ, ચોથા શ્લોકમાં અસ્થિર મનવાળી વ્યક્તિથી થનારી નુકસાન હાનિ, ત્યારબાદ પછીના શ્લોકમાં વ્યક્તિની પરીક્ષાના ઉપાયો, એના પછીના શ્લોકમાં મહાપુરુષોના અનુકરણીય ગુણો અને ધૈર્યવાન માણસના સ્વભાવનું સુચારું વર્ણન કરવામાં આવ્યું છે. આવતીકાલના નાગરિકો અને આજના વિદ્યાર્થીઓમાં જીવનના મૂલ્યો, સદ્ગુણો તેમજ જીવન કૌશલ્યોનું સિંચન કરવાના ઉદ્દેશ સાથે આ સુભાષિત કુસુમો અહીંયા મૂકવામાં આવ્યા છે. એટલે સુભાષિત રૂપી પુષ્પો અહીંયા મૂકવામાં આવ્યા છે. માનવ જીવનમાં આપણે જાણીએ છીએ કે સારા વિચારોનું એક આગવું સ્થાન છે. આવા સારા વિચારોને સરળતાથી માનવ સુધી લઈ જવાનું માધ્યમ હોય તો એ આપણી આ સુભાષિત છે. સંસ્કૃત સાહિત્યમાં આવા સુભાષિતોનું વિશિષ્ટ સ્થાન છે. સુભાષિત એટલે કહી શકાય કે સુંદર વચન, ડાપણભરી ઉક્તિ, પ્રવાસી પ્રવાસ પર જાય ત્યારે સાથે ભાતું લઈ જાય છે. એ જ રીતે માનવે જીવનયાત્રામાં નીતિ અને વ્યવહારનું જ્ઞાન આપનારા સુભાષિતોનું ભાથું સાથે રાખવું જોઈએ. જીવનમાં આવતી અનેક સમસ્યાઓમાં સુભાષિતોનું ભાથું તેને સાચું માર્ગદર્શન પૂરું પાડે છે. તેથી જ કહેવાયું છે, સુભાષિતમાં થોડા શબ્દોમાં જીવનના પાથેયનો સમાવેશ થાય છે. કોઈ કવિએ સુભાષિતોના રસનું ગુણગાન ગાતા લખ્યું છે: નાયમ પ્રયાતિ વિકૃતિમ વિરસો ન યહ સ્યાત ન ક્ષીયતે બહુજને નિરતરામ નિપિતઃ જા અયમ નિહંતિ રુચિમેતિ કરોતિ તૃપ્તિમ નૂનમ સુભાષિત રસો અન્ય રસાતિશયાતિ. અર્થાત કે સુભાષિત રૂપી રસ બગડી જતો નથી કે બેસ્વાદ થતો નથી. અનેક લોકો તેને પુષ્કળ પ્રમાણમાં પીએ છે તો પણ એ ખૂટતો નથી. તે જડતાને હરે છે, રુચિ વધારે છે અને તૃપ્તિ આપે છે. ખરેખર સુભાષિત રૂપી રસ અન્ય રસોથી ચડિયાતો છે. તો આવા સરસ એવા શ્લોકો આપણા અભ્યાસક્રમમાં પણ આપ્યા છે અને ખાસ આમાં
ભાષાંતરમાં પણ પૂછાય છે, અર્થ વિસ્તારમાં પણ પૂછાય છે અને શ્લોક પૂર્તિમાં પણ ખાસ પૂછાય છે. માટે સમજૂતી જ્યારે પ્રાપ્ત કરીએ ત્યારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. એમાં આ પહેલો, બીજો, ત્રીજો છે ત્રણેય અર્થ વિસ્તારમાં, પણ બીજો અને ત્રીજો બંને મોસ્ટ આઈએમપી છે અને ફરજિયાત પરીક્ષામાં પૂછાય છે. માટે સમજવામાં ધ્યાન આપજો. શ્લોકની શરૂઆત કરીએ આપણે. શબ્દી દસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ અશબ્દી શપથેન અપી જલે લિખિતમ અક્ષરમ. શબ્દી એટલે સજ્જનો વડે, અસ્તુ એટલે છે, લીલયા એટલે સરળતાથી, સહેલાઈથી, પ્રોક્તમ એટલે કહેલું અથવા તો બોલેલું, શિલા એટલે પથ્થર ઉપર, લિખિતમ એટલે લખેલા, અક્ષરમ એટલે અક્ષર જેવું છે, અશબ્દી એટલે દુર્જનો વડે, શપથેન અપી, શપથેન એટલે સોગંદ વડે અથવા તો સોગંદ ખાઈને, અપી એટલે પણ, જલે એટલે પાણીમાં, લિખિતમ એટલે લખાયેલા અક્ષર જેવું છે. ભાષાંતર જોઈએ. ખાસ એવું લાગે તો સાથોસાથ ભાષાંતર લખતું જવું, જેથી કરીને તમને સમજવામાં સરળતા પડે. ભાષાંતર જોઈએ પહેલા શ્લોકનું. સજ્જનો દ્વારા ખરેખર રમત માત્રમાં કહેલું વચન શિલા પર લખાયેલા અક્ષરરૂપ છે. દુર્જનો દ્વારા સોગંદ વડે પણ કહેલું વચન પાણીમાં લખેલા અક્ષરરૂપ છે. તો આ છે ભાષાંતર. હવે આ સુભાષિત દ્વારા એક તો સજ્જન એટલે કે સારો વ્યક્તિ અને દુર્જન એટલે ખરાબ વ્યક્તિની વાણીના ભેદને અહીંયા સ્પષ્ટ કરવામાં આવેલો છે. કવિ કહે છે કે સજ્જન માણસો દ્વારા કદાચ જો એ રમતમાં એ વાક્ય બોલી જાય ને તો પણ પથ્થર ઉપર લખાયેલા અક્ષર જેવું છે. જેમ પથ્થરમાં એકવાર લખાઈ જાય અને ક્યારેય પણ ભૂસાતું નથી, એમ સજ્જન માણસોનું પણ કંઈક આવું જ છે. એને ક્યારેય પણ નાશ કરી શકાતું નથી, અર્થાત એ કદી પણ બોલેલું બીજું બોલતા નથી. એના માટે એના વચનોની કિંમત છે અને તેનું વચન પથ્થર ઉપરની લકીર સમાન છે. જ્યારે દુર્જનને સોગંદપૂર્વક એટલે કે સોગંદ ખાઈને કહેલું વચન પણ ઓલા પાણીમાં લખેલા, પાણીમાં આપણે લખવાનો પ્રયત્ન કરશું પણ છતાં એ તરી જશે. એટલે આવી રીતે પાણી ઉપર લખાયેલા અક્ષર જેવું છે, કેમ કે પાણી પરનું લખાણ તરત ભૂસાઈ જાય છે. એવી રીતે તે પોતાના વચનથી ફરી જાય છે. તેના માટે એની વાણીની કંઈ પણ કિંમત હોતી નથી. તે અભિબોલા અભિફોક જેવું કરે છે. એની વાણી ઉપર ભરોસો કરી શકાતો નથી. એટલે પહેલા શ્લોકમાં સજ્જન અને દુર્જન લોકોની વાત કરવામાં આવી છે. ત્યાર પછી બીજો શ્લોક જોઈએ. એ અર્થ વિસ્તારમાં ખાસ મોસ્ટ આઈએમપી છે અને પૂછાય છે બોર્ડની પરીક્ષામાં પણ. એટલે ખાસ એમનું ભાષાંતર અને એમનો અર્થ વિસ્તારની તૈયારી કરવી. સેવિતવ્યો મહાવૃક્ષ ફલ ચ છાયા સમન્વિત યદિ દેવાત ફલમ નાસ્તિ ચ છાયા કેન નિવાર્યતે. સેવિતવ્યો એટલે સેવવા જોઈએ, મહાવૃક્ષો એટલે મોટા વૃક્ષને, ફલ એટલે ફળ, ચ એટલે અને, છાયા એટલે છાંયડો, સમન્વિત એટલે જે છાંયડાવાળું ફળ છે, વૃક્ષ છે, યદિ એટલે જો, દૈવાત ફલમ એટલે ભાગ્યવશાત ફળ, નાસ્તિ એટલે નથી, ચ એટલે અને, છાયા એટલે છાંયડો, કેન એટલે કોણ, નિવાર્યતે એટલે નિવારી શકે અથવા રોકી શકે અથવા તો અટકાવી શકે. ભાષાંતર જોઈએ. ફળ અને છાંયડાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો ભાગ્યવશાત તેના પર ફળ ન હોય તો છાયાને કોણ રોકી શકે છે. આ હતું બીજા શ્લોકનું ભાષાંતર. હવે સમજૂતી આપણે જોઈએ તો પ્રસ્તુત સુભાષિતમાં કવિ જણાવે છે કે ફળ અને છાંયડાથી યુક્ત એટલે ફળવાળું અને છાંયડાથી ભરેલું એવું વૃક્ષ હોય તો એવા મોટા વૃક્ષનો આશરો કરવો જોઈએ. કેમ કે જો ભાગ્ય યોગે એમાં ફળ ન પણ મળે તો છાંયડો તો મળી જ રહે છે. એ જ પ્રમાણે માણસે સજ્જન અને મોટા માણસનો આશરો કરવો જોઈએ. કેમ કે એની પાસેથી ધન ન મળે તો પણ સારા વિચારો તો પ્રાપ્ત થાય જ છે. એટલે
સારું વૃક્ષ મોટું છે, ફળ નથી આપતો તો એમની પાસે નહીં જવાનું, પણ નહીં, છાંયડો તો આપણને જરૂરથી આપે છે. એટલે મોટા સજ્જન માણસોનું પણ આવું જ છે. ભલે એમની પાસે ધન ન મળે પણ સારા વિચારોની પ્રાપ્તિ તો અવશ્ય થઈ શકે છે. ત્યાર પછી ત્રીજો શ્લોક પણ અર્થ વિસ્તારમાં પૂછાય છે, માટે એમની પણ તૈયારી તમારે કરવાની છે. આરોપ્યતે શિલા શૈલે યત્નેન મહત્તા યથા નિપાત્યતે ક્ષણે નાદઃ તથાત્મા ગુણ દોષયો. આરોપ્યતે એટલે મૂકવામાં આવે અથવા તો ચડાવવામાં આવે. શિલા એટલે પથ્થરને, શૈલે એટલે પર્વત ઉપર, યત્નેન એટલે પ્રયત્નો દ્વારા, મહત્તા એટલે મોટા ભારે, યથા એટલે જેમ, નિપાત્યતે એટલે પાડી દેવામાં આવે, ક્ષણે નાદ એટલે એક જ ક્ષણમાં, તથા એટલે તેમ, આત્મા ગુણ દોષયો એટલે આપણા આત્મા અને ગુણોનું પણ કંઈક આવું જ છે. ભાષાંતર જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. જેમ ભારે પ્રયત્નોથી શિલાને પર્વત પર ચડાવવામાં આવે છે પણ ક્ષણ માત્રમાં તેને નીચે પાડી શકાય છે, એ પ્રમાણે આત્માના ગુણ અને દોષની બાબતમાં પણ આવું જ છે કે પોતાની જાતને ગુણમાં ઉપર ઉઠતા મુશ્કેલી પડે છે, સમય લાગે છે, પણ દોષમાં એટલે કે વાંકમાં નીચે પડતા વાર લાગતી નથી. પણ ભાષાંતરમાં તમારે એમ જ લખવાનું છે, જેમ ભારે પ્રયત્નથી શિલાને પર્વત પર ચઢાવવામાં આવે છે પણ ક્ષણ માત્રમાં તેને નીચે પાડી શકાય છે, એ પ્રમાણે આત્માના ગુણ અને દોષની બાબતમાં પણ છે. હવે આ સુભાષિતમાં કવિ કહે છે કે કોઈ મોટા પથ્થરને પર્વત પર ચડાવવો હોય તો ખૂબ જ પ્રયત્નપૂર્વક મહેનત કરી અને આપણે ચડાવી શકીએ છીએ, પરંતુ તેને નીચે પાડવો હોય તો તરત જ કોઈ પણ પ્રયત્ન કર્યા વિના એ નીચે પાડી દેવાય છે. તે જ પ્રમાણે આત્માના ગુણ અને દોષની બાબતમાં પણ આવું છે. વ્યક્તિ પોતાની અંદર ગુણો કેળવતા વર્ષોના વર્ષો જતા રહે છે, પરંતુ દોષ આવતા વાર લાગતી નથી. દોષ માણસને ઘડીભરમાં અધોગતિના માર્ગે લઈ જાય છે. જેટલી મહેનત એને સારા બનવા માટે કરી હોય એ મહેનત એક જ ક્ષણમાં વાંક આવવાથી ત્યાં ને ત્યાં એની ફોગટ જતી હોય છે. એટલે અહીંયા મહેનતની વાત કરવામાં આવી છે. ત્યાર પછીનો શ્લોક જોઈએ આપણે. ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદ અપો ભયંકર. ક્ષણે એટલે એક જ ક્ષણમાં, રુષ્ટ એટલે રોષે ભરાયેલા, તુષ્ટ એટલે સંતોષ પામેલા, રુષ્ટ એટલે રોષે ભરાયેલા, તુષ્ટ એટલે સંતુષ્ટ પામેલા, ક્ષણે ક્ષણે એટલે એક એક ક્ષણે, અવ્યવસ્થિત ચિત્તસ્ય એટલે અવ્યવસ્થિત ચિત્તવાળાની એટલે કે જેનું મન વ્યવસ્થિત કાર્ય કરતું નથી તેવા માણસની, પ્રસાદ એટલે કૃપા, અપી એટલે પણ, ભયંકર એટલે ભયંકર હોય છે અથવા તો ભય આપનાર હોય છે. ભાષાંતર જોઈએ. એક ક્ષણમાં રોષે ભરાતા અને એક ક્ષણમાં સંતુષ્ટ થનારા, આમ ક્ષણે ક્ષણે રોષે ભરાતા અને ક્ષણે ક્ષણે સંતુષ્ટ થનારા અવ્યવસ્થિત ચિત્તવાળા માણસની કૃપા પણ ભયંકર હોય છે. હવે આ સુભાષિતમાં કવિ જણાવે છે કે એક ક્ષણમાં રોષે ભરાતા કે ગુસ્સો કરતા અને એક ક્ષણમાં સંતુષ્ટ થઈ જનારા માણસની કૃપા પણ ભયંકર હોય છે. તે વિશ્વાસપાત્ર હોતા નથી. એ રીઝે તો રાજ આપે અને ખીજે તો જીવન પણ લઈ લે. આવા અવ્યવસ્થિત મનવાળા માણસથી દૂર રહેવું વધારે હિતાવહ હોય છે. એમની કૃપા દ્રષ્ટિનો પણ અસ્વીકાર કરવામાં જ આપણી મજા હોય છે, કારણ કે ક્યારે આપણા ઉપર ગુસ્સે થઈ જાય અને ક્યારે આપણા ઉપર સ્નેહ વરસાવી દે એની આપણને ખબર હોતી નથી. એટલે આવા લોકોથી હંમેશા દૂર રહેવું. ત્યાર પછી પાંચમો શ્લોક જે મોસ્ટ આઈએમપી કે ફરજિયાત તમારે તૈયાર કરવાનો જ છે, કારણ કે બોર્ડની પરીક્ષામાં પણ આનો અર્થ વિસ્તાર 3 માર્ક્સમાં પૂછાય છે, માટે ફરજિયાત ધ્યાન આપવાનું છે અને ફરજિયાત તૈયાર પણ કરવાનું છે. યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષતે નિઘર્ષણ ચ છેદન તાપ તાડનૈ યથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષતે
શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. યથા એટલે જેમ, ચતુર્ભિહી એટલે ચાર ક્રિયાઓ વડે, કનકમ એટલે સોનું, પરીક્ષતે એટલે પરખાય છે અથવા તો પરીક્ષા કરાય છે. કઈ કઈ રીતે? તો કે નિઘર્ષણમ, નિઘર્ષણમ એટલે કે ઘસવાથી, ચ છેદન એટલે કાપવાથી, તાપ એટલે તપાવવાથી, તાડને એટલે કે ટીપવું, આ વિવિધ ક્રિયાઓ વડે, તથા એટલે કે તેમ, ચતુર્ભિહી એટલે ચાર ક્રિયાઓ વડે, પુરુષઃ એટલે પુરુષની, પરીક્ષતે એટલે પરીક્ષા કરાય છે. કઈ ચાર ક્રિયાઓથી? તો કે શ્રુતેન એટલે જ્ઞાન વડે અથવા તો જ્ઞાનથી, શીલેન એટલે ચારિત્ર વડે, ગુણેન એટલે ગુણો વડે, કર્મણા એટલે કાર્ય વડે અથવા તો કર્મથી. ભાષાંતર જોઈએ. જેમ ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ ચાર ક્રિયાઓ વડે સોનાની પરીક્ષા થાય છે, તેમ જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ એ ચાર ક્રિયા વડે માણસની પરીક્ષા કરાય છે અથવા તો માણસને પરખાય છે. હવે અહીંયા જેમ સોનાને આપણે પારખવું હોય તો એને ઘસવું પડે, કાપવું પડે, તપાવવું પડે અને ટીપવું પડે, ત્યારે આપણે સોનું પારખી શકીએ છીએ. એમ માણસને પણ જો આપણે પારખવો હોય તો એનામાં ચાર બાબતો આપણે જોવી પડે. એનામાં જ્ઞાન કેવું છે, એનું ચારિત્ર વ્યક્તિત્વ કેવું છે, એનામાં ગુણ કેવા છે, એના કર્મો કેવા છે, એને આધીન માણસ કેવો છે એનું આપણે પરીક્ષણ કરી શકીએ. ત્યાર પછી છઠ્ઠો શ્લોક જોઈએ, જે શ્લોક પૂર્તિમાં 2 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય છે, જેમાં આપત્સુ રામ સમરેશુ ભીમ, દાનેશુ કર્ણ ચ નયેશુ કૃષ્ણ, ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંત કાર્યેશુ ભવાંજનેય. આપત્સુ એટલે આપત્તિઓમાં, રામઃ એટલે જે ભગવાન રામચંદ્ર, જે દશરથ રાજાના 4 પુત્રોમાં સૌથી મોટા પુત્ર, જેમણે પિતાના વચન ખાતર 14 વર્ષનો વનવાસ વેઠ્યો હતો અને લંકાપતિ રાવણનો વિનાશ કર્યો હતો. સમરેશુ એટલે યુદ્ધમાં, રણભૂમિમાં. ભીમઃ એટલે કે ભીમ, જે પાંડુના 5 પુત્રોમાં યુધિષ્ઠિર પછી બીજા ક્રમનો પુત્ર, જે કુંતાના 3 પુત્રોમાં વચેટ પુત્ર, તે ભીમ. અને તે વાયુદેવના વરદાનથી કુંતાની કુખે અવતર્યો હતો અને તેનામાં અપાર બળ હતું, જે મહાભારતના યુદ્ધમાં પાંડવોને વિજય અપાવવામાં તેનું યોગદાન વધારે હતું. દાનેશુ એટલે કે દાન આપવામાં. કર્ણ, જે કુંતાની કુખે કુંવારી અવસ્થામાં સૂર્યનારાયણની કૃપાથી અવતરેલો, પણ ધૃતરાષ્ટ્રના સારથી અધિરથ અને રાધાને ત્યાં ઉછરેલો કર્ણ અર્જુનની બરોબરી કરી શકે એવી બાણવાળો હતો, એટલે બાણાવળી હતો. નયેશુ કૃષ્ણ એટલે કે નીતિઓમાં કૃષ્ણ, જે કૃષ્ણ ભગવાન, જે મથુરાની જેલમાં કંસની બહેન અને દેવકીની કુખે અવતરેલા. ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ, ભીષ્મ એટલે કે દેવવ્રત, જે પિતામહ ભીષ્મ તરીકે આપણે ઓળખીએ છીએ. પ્રતિજ્ઞા પરિપાલનેશુ એટલે પ્રતિજ્ઞાના પાલનમાં અથવા તો પ્રતિજ્ઞાનું પાલન કરવામાં. વિક્રાંત કાર્યેશુ એટલે પરાક્રમ ભર્યા કાર્યોમાં. શુભવાંજનેય એટલે અંજની અને મહારાજ કેસરીના પુત્ર. ભવ એટલે થજે. ભાષાંતર જોઈએ આપણે. તું આપત્તિઓમાં રામ, યુદ્ધોમાં ભીમ, દાન કાર્યોમાં કર્ણ, નીતિઓમાં કૃષ્ણ, પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ અને પરાક્રમના કાર્યોમાં અંજના પુત્ર હનુમાન થજે. ખાસ આ 2 માર્ક્સમાં શ્લોક પૂર્તિ પૂછાય છે. રાગ શીખવાડું છું એ પ્રમાણે તૈયારી કરશો તો સરળતાથી તમને યાદ કરવામાં સરળતા પડશે. આપત્સુ રામ સમરેશુ ભીમ, દાનેશુ કર્ણ ચ નયેશુ કૃષ્ણ, ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંત કાર્યેશુ ભવાંજનેય.
આવી રીતે ગાઈને કરશો એટલે તમને યાદ રાખવામાં સરળતા પડશે. ત્યારબાદ અંતિમ શ્લોક જોઈએ. પ્રારબ્ધતે ન ખલુ વિઘ્ન ભયેન નિચય હૈ પ્રારભ્ય વિઘ્ન વિહિતાઃ વીરમંતી મધ્યાઃ વિઘ્નૈ પુનઃ પુનરઅપી પ્રતિહન્યમાના પ્રારભ્ય ચ ઉત્તમ જનાઃ ન પરિત્યજ્યંતિ. પ્રારબ્ધતે એટલે શરૂઆત કરીને, ન એટલે નહીં, ખલુ એટલે ખરેખર, વિઘ્ન ભયેન એટલે વિઘ્નોના ડરથી, નીચે એટલે નીચ માણસો વડે, પ્રારભ્ય એટલે કે શરૂઆત કરેલા, વિઘ્ન વિહિતા એટલે વિઘ્નોથી હણાયેલા, વીરમંતી એટલે અટકી જાય છે, મધ્યાહા એટલે મધ્યમ પ્રકારના લોકો, વિઘ્ને એટલે વિઘ્નોથી, પુનઃ પુનરઅપી એટલે ફરી ફરીને, અપી એટલે પણ, પ્રતિહન્યમાના એટલે હણાતા વિઘ્નોનો સામનો કરતા પણ, પ્રારભ્ય એટલે શરૂઆત, ચ એટલે અને, ઉત્તમ જનાહા એટલે શ્રેષ્ઠ લોકો, ન એટલે નહીં, પરિત્યજ્યંતિ એટલે જે છોડતા નથી. ભાષાંતર આપણે જોઈએ. વિઘ્નના ભયથી નીચ માણસો વડે ખરેખર કાર્યનો આરંભ જ કરાતો નથી. કાર્ય શરૂ કરીને વિઘ્નોથી હેરાન પરેશાન થતા મધ્યમ પ્રકારના માણસો અટકી જાય છે અને વિઘ્નોથી ફરી ફરીને હેરાન થવા છતાં ઉત્તમ પ્રકારના માણસો આરંભાયેલું કાર્ય છોડી દેતા નથી. હવે આ સુભાષિતમાં કવિશ્રીએ 3 પ્રકારના માણસો દર્શાવ્યા છે, જેમાં નીચ માણસો આવનારા વિઘ્નોના ભયથી કાર્યની શરૂઆત જ કરતા નથી. મધ્યમ પ્રકારના માણસો કાર્યની શરૂઆત તો કરે છે, પરંતુ કાર્યની વચ્ચે આવેલા વિઘ્નોથી હેરાન પરેશાન થઈને કાર્યને અધવચ્ચે જ છોડી દે છે. જ્યારે ઉત્તમ પ્રકારના માણસો એકવાર કાર્યની શરૂઆત કરે પછી વારંવાર વિઘ્નો આવવા છતાં અને તેનાથી પરેશાન થતા હોવા છતાં પણ તેઓ પોતાના કાર્યો છોડતા નથી. તેઓ કાર્યને પૂર્ણ કરે જ રહે છે. આમ કવિએ કાર્યની શરૂઆત જ ન કરનારને નીચ પ્રકારનો, કાર્યની શરૂઆત કર્યા પછી અધવચ્ચે છોડી દેનારને મધ્યમ પ્રકારનો અને કાર્યને શરૂ કર્યા પછી કોઈ પણ ભોગે પૂર્ણ કરનારને ઉત્તમ પ્રકારનો માણસ ગણવામાં આવે છે. તો અહીંયા આવા સરસ આપણા શ્લોકો પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ સ્વાધ્યાય જે છે એ તમારે તમારા બુકમાં ભાષાંતર લખાઈ જાય ત્યાર પછી એમનો સ્વાધ્યાય તમારે સારા અક્ષરે લખવાનો છે અને સાથોસાથ તૈયાર પણ કરવાનો છે. સંસ્કૃત પ્રશ્નોમાં જે બીજો, ત્રીજો અને ચોથો એ ફરજિયાત મતલબ 4 IMP છે, તૈયાર કરવાના જ છે. ત્યાર પછી સંસ્કૃત ગુજરાતી પ્રશ્નમાં એક તો પહેલો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન એ મોસ્ટ IMP છે અને તમને જે અનુવાદ અર્થ વિસ્તાર આપેલો છે એ પણ લખવાનો તો છે જ, પણ તૈયાર પણ સાથોસાથ કરવાનો છે અને શ્લોક પૂર્તિ તમારે લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ પદ્ય પૂર્ણ કરીએ છીએ. ફરી નવા વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી અહીંયા અટકાવીએ. અસ્તુ.